નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે હું ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્ય રચનાનું રચના કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. આવો મિત્રો, આજની પ્રથમ કાવ્ય રચનાનું ટાઇટલ છે પ્રેમનું શિખર. હું આ કાવ્ય રચનાનો શબ્દ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. નથી હું એકલાપણું સહેતો, નથી હું કદી નિરાશ બનતો. નથી હું એકલાપણું સહેતો, નથી હું કદી નિરાશ બનતો. પ્રેમના સપનાઓ જોઈને હંમેશા પ્રેમનો શિખર સિદ્ધ કરું છું. પ્રેમના સપનાઓ જોઈને હંમેશા પ્રેમનો શિખર સિદ્ધ કરું છું. નથી હું પ્રેમમાં દગો કરતો, નથી હું પ્રેમને રમકડું સમજતો. નથી હું પ્રેમમાં દગો કરતો, નથી હું પ્રેમને રમકડું સમજતો. પ્રેમની આરાધના કરીને હંમેશા પ્રેમનું શિખર સિદ્ધ કરું છું. પ્રેમની આરાધના કરીને હંમેશા પ્રેમનું શિખર સિદ્ધ કરું છું. નથી હું પ્રેમને કલંક માનતો, નથી હું પ્રેમનું અપમાન કરતો. નથી હું પ્રેમને કલંક માનતો, નથી હું પ્રેમનું અપમાન કરતો. અઢી અક્ષરને સમજીને હંમેશા પ્રેમનું શિખર સિદ્ધ કરું છું. અઢી અક્ષરને સમજીને હંમેશા પ્રેમનું શિખર સિદ્ધ કરું છું. નથી હું પ્રેમનો વિરહ સહેતો, નથી હું પ્રેમ વિના જીવી શકતો. નથી હું પ્રેમનો વિરહ સહેતો, નથી હું પ્રેમ વિના જીવી શકતો. મુરલીમાં પ્રેમનાદ કરીને હંમેશા પ્રેમનો શિખર સિદ્ધ કરું છું. મુરલીમાં પ્રેમનાદ કરીને હંમેશા પ્રેમનો શિખર સિદ્ધ કરું છું. પ્રેમનો શિખર સિદ્ધ કરું છું. તો મિત્રો, અમારી પ્રથમ કાવ્યરચના હતી. હવે મારી બીજી કાવ્યરચના પ્રસ્તુત કરું છું, જેનું ટાઇટલ છે પ્રિયતમાની ઈચ્છા. તો મિત્રો, આ કાવ્યરચના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. તારા રંગે મારે રંગાઈ જવું છે, તારા હૃદયમાં મારે વસવું છે. તારા રંગે મારે રંગાઈ જવું છે, તારા હૃદયમાં મારે વસવું છે. એકવાર મારા નયનોમાં જોઈને વાલમ, તારી તસવીર મારા નયનોમાં છે. એકવાર મારા નયનોમાં જોઈ લે વાલમ, તારી તસવીર મારા નયનોમાં છે. તારા વિચારોમાં મારે ખોવાવું છે, તારા સપનાઓ રોજ જોવા છે. તારા વિચારોમાં મારે ખોવાવું છે, તારા સપનાઓ મારે રોજ જોવા છે. એકવાર મારી મુલાકાત કરી જા વાલમ, તારા પ્રેમના સાગરમાં મારે ડૂબવું છે. એકવાર મારી મુલાકાત કરી જા વાલમ, તારા પ્રેમના સાગરમાં મારે ડૂબવું છે. તારી કલમના શબ્દો બનવું છે, તારી કલમથી ગઝલ લખાવવી છે. તારી કલમના શબ્દો બનવું છે, તારી કલમથી ગઝલ લખાવી છે. એકવાર મારા શબ્દોને સાંભળી લે વાલમ, તને મારા પ્રેમનો શાયર બનાવવો છે. એકવાર મારા શબ્દોને સાંભળી લે વાલમ, તને મારા પ્રેમનો શાયર બનાવવો છે. તારા પ્રેમનો રાગ મારે બનવું છે, તારી મુરલીમાં ના તાનમાં મારે રાચવું છે. તારા પ્રેમનો રાગ મારે બનવું છે, તારી મુરલીની તાનમાં મારે રાચવું છે. એકવાર મારા ઉપર વિશ્વાસ કરી લે વાલમ, તારી સાથે ભવ ભવના ફેરા ફરવા છે. એકવાર મારા ઉપર વિશ્વાસ કરી લે વાલમ, તારી સાથે ભવ ભવના ફેરા ફરવા છે. તારી સાથે ભવ ભવના ફેરા ફરવા છે. તો મિત્રો, આપ સૌએ અમારી બંને કાવ્યરચનાઓ સાંભળી છે અને શબ્દ આપ સૌને જરૂર પસંદ આવ્યા છે. મારી તમામ કાવ્યરચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા, અને કાવ્યના શબ્દો પણ મેં યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે. તો આપ જરૂરથી મારી કાવ્યરચનાના વિડીયો સાંભળો, જુઓ, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આપણા મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો, એને ખૂબ જ કોમેન્ટ અને લાઈક આપો. બીજી વાત એ કહેવાનું કે મિત્રો,
મર્યાદ લાઈક આવી રીતના સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં સંગીત વાગી રહ્યું છે તે મારું જ વગાડેલું છે અને બાંસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક ઓફ લ્યુટ ઇન્ટુ ડ્રેગન ધનજીભાઈ ગઢિયા. મેં આ ચેનલમાં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગની ધૂનો વધાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી 125 જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે. તો જરૂર મારી બાંસુરી વાદનની ચેનલને સાંભળો, આપણા મિત્ર મંડળના ગ્રુપમાં શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કવિતાઓ પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.